અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી। બ્લાસ્ટ બાદ આગ લાગતા ઘરમાં સૂતેલા 5 લોકો દાઝ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બાજુના 2 મકાનના બારી બારણાના કાચ પણ તૂટ્યા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તો ફાયર બ્રિગેડની ટીમે ઘરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો, તો સિલિન્ડર બ્લાસ્ટના કારણે મકાનને ભારે નુકસાન થયું। तो एम 5 व्यक्ति रहता था, तो एकदम अचानक में ब्लास्ट थयेलो, दरवाजा आखो तोड़ीने पड्यो नीचे। तो सामे मारा जे सामे घरवाळा रहता था एमनी खिड़कीनो काच भी तूटी गयो। अमारा बधा झाड़वाड़ा था तो बળી ગયા। પછી અમે બધાને બહાર કાઢ્યા। બહાર કાઢીને બધા જેના સિલિન્ડર હતા બધાને બહાર કાઢીને પછી અમે મારો ભાઈબંધ અને હું બંને જણે આગ ઓલાવી। પણ જે વ્યક્તિ અહીંયા બળ્યા હતા એ વ્યક્તિ બહાર જતા રહ્યા, રોડ ઉપર ભાગી ગયા બધા, એટલે બળ્યા હતા વધારે। અને જેમ ફૂટ્યું એટલે જેમ કે બોમ્બ જેવો કેવો ફૂટે એવી રીતે આવાજ આવ્યો, એટલે અમે બધા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ચામુંડા નગરમાં આજે વહેલી સવારે જે ગેસ સિલિન્ડર છે તેના કારણે બ્લાસ્ટ છે તે થયો હતો। જે અત્યારે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચીને કઈ રીતના જે ઘટના બની હતી તેની તમામ માહિતી છે તે મેળવી રહી છે। જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જે દરવાજો છે તે પણ તૂટી ગયો હતો। જો કે ફાયર વિભાગની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે પાણીનો મારો ચલાવીને આગ છે તે બુઝાવી હતી, પરંતુ ઘરના અંદરના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ગેસ સિલિન્ડર છે તે લીકેજના કારણે બ્લાસ્ટ છે તે થયો હતો। તમામ જે 5 લોકો અંદર રહેતા હતા તેઓને ઈજાઓ છે તે પહોંચી હતી અને તેના જ કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ છે ત્યાં મોકલવામાં આવે છે। આજુબાજુની જે બારીઓ છે તેના કાચ પણ બ્લાસ્ટના કારણે તૂટી છે તે ગયા હતા। વહેલી સવારે આ બનાવ બન્યો જ્યારે 5 લોકો અંદર સૂઈ રહ્યા હતા અને સવારે આ બ્લાસ્ટ થયો ત્યારે આ 5 લોકો છે તે આગના કારણે દાઝી ગયા હતા અને તેના જ કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવે છે। કેમેરામેન વિજય પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।